મિત સંતાપ છે જાજા, મજા છે દૂર રહેવામાં. સમિત સંતાપ છે જાજા, મજા છે દૂર રહેવામાં. ગે આકાશમાં ભાનું, કમળનું મુખડું મલકે, રવિને ભેટવા કરતા, મજા છે દૂર રહેવામાં. ક્ષમા પાસે જઈ અડતા, બળી મરશું ને ઉકળશું. પતંગા સમજે તો કેજો, મજા છે દૂર રહેવામાં. સુગંધી વાયુ લહેરાતા, મધુકર મોહના કરજો. સુમના કેદ ખાનાથી, મજા છે દૂર રહેવામાં. બજે જ્યાં બીન મીઠું ત્યાં, હરણ તું પાસ ના જાતું. વિંધાવું બાણથી મરતા, મજા છે દૂર રહેવામાં. અતિ પરિચયથી અવજ્ઞા, પૂજો આ સદગુરુ સંજ્ઞા. મરમ વિતરાગ સમજે છે, મજા છે દૂર રહેવામાં. પરમ વિતરાગ સમજે છે, મજા છે દૂર રહેવામાં. જય સચ્ચિદાનંદ. આપણી જેની સાથે નિકટતા છે એટલે આપણા પહેલા પાડોશી નામધારી મન વચન કાયા જેમના છે તે મન વચન કાયા બાધા પીડા સ્વભાવના છે. એટલે એની જેટલી નિકટતા તો છે જ, પણ એની જેટલી યારી કરી તેટલી એની બાધા પીડાની અસરમાં આવવાના જ. એટલા માટે દાદાનું એક વચન છે, નાનામાં નાની અસર સ્વરૂપે વર્તાય છે, માટે જ ચેતો. કઈ નાનામાં નાની અસર? તો કે જે બધા ઉદય કર્મના પરિણામના હિસાબોના ભોગવટા આવે છે, તે ભોગવટા અસર કરી જાય છે, એટલે અડીને જાય છે, અસર કરી જાય છે. તો કે ત્યાં ચેતો, કારણ કે એ નાની નાની અસર ભેગી થયેલી પછી કોઈ વખત મોટો ધડાકો કરી શકે છે. એટલે કીધું કે દૂર રહેવામાં જ મજા છે. એ દાદાએ આપણને દૂર રહેવા માટે મન વચન કાયા એ બાધા પીડા સ્વભાવના છે. હું આવ્યા બાદ સ્વભાવવાળો એવો શુદ્ધાત્મા છું કરીને આપણી પાસે જ્ઞાન વાક્ય બોલાવ્યું. એટલે જે આપણે એ અસરમાં ખેંચાઈ જતા હતા, તણાઈ જતા હતા, એની અસરમાં આવી જતા હતા, તો એ અસરમાંથી નીકળવા માટે આ સૂત્ર આપણને આપ્યું, મન વચન કાયા બાધા પીડા સ્વભાવના છે, અવ્યા બાદ સ્વભાવવાળો છું. પછી મન વચન કાયા ગુરુ લઘુ સ્વભાવના છે, હું અગુરુ લઘુ સ્વભાવવાળો શુદ્ધાત્મા છું. એટલે આ જે બધું આપણને છૂટા રહેવા માટે આપ્યું છે તે શા માટે આપ્યું છે?
ખરેખર છૂટા જ છીએ. આપણને આપી દીધું છે વિજ્ઞાન સ્વરૂપ, એટલે વિજ્ઞાન સ્વરૂપની જાગૃતિ રહી શકતી નથી. એટલે એની અસરમાં આપણે આવી જઈએ છીએ. શા માટે? અહીંયા કીધું કે પહેલેની મમતા એટલે કે પહેલેનો અહંકાર આજે મારાપણે ખાલી થાય છે, એને ડિસ્ચાર્જ મમતા કીધી. એ ડિસ્ચાર્જ મમતા સામે જાગૃત રહેવા માટે, કારણ કે એ મમતાની અસર આપણને આવે છે એટલા માટે કીધું. બહુ સરસ કીધું. જો હું છે અંતરાત્મા દશાએ કરીને એ જોવા સ્વરૂપે હોય તો અંતરાત્મા દશાએ કરીને છે, અને એ વિજ્ઞાન સ્વરૂપે પણ રહી શકે છે. વિજ્ઞાન સ્વરૂપ તો વિજ્ઞાન સ્વરૂપ છે જ. અને જો એ નામધારીનો પક્ષ લે તો એ બાવા સ્વરૂપ જ રહેવાનું. અને બાવાનો પક્ષ આપણાથી લેવાવાનું નથી, પણ બાવાનો પક્ષ જો લેવાય એટલે માન્યતાનો પક્ષ લેવાય તો આ નામધારી ઓગળવાના નથી. એટલે જુદા રહીને જોવામાં જ મજા છે. ખૂબ સરસ છે. અને છેલ્લી એક વાત જે છે આપણે ફરી એને વાગોડવાની જરૂરત છે કે ગુરુ જ્ઞાની એટલે ગુરુ કે જ્ઞાનીની અતિ નિકટતા જોખમવાળી છે. કારણ કે પછી એ નિકટતા પ્રકૃતિએ કરીને છે, સમજણે કરીને, ભક્તિએ કરીને, આરાધનાએ કરીને નથી. તો ત્યાં શું થશે? એમની આજ્ઞા એટલે એમના ઉપર જાણે આપણો હક આવી ગયો એવી રીતે થશે. અને જ્યારે હક આવી જાય જેવું, તો પછી એ જ્યારે આપણને કશું કહે એટલે કે આજ્ઞા કરે, એક એક શબ્દ આવા પુરુષોની આજ્ઞા સ્વરૂપે જ છે, તો એ આજ્ઞા માટે આનાકાની થશે, એટલે કે અવજ્ઞા થશે. અને જ્યાં આજ્ઞા તૂટે ત્યાં સમર્પણ નથી, ભક્તિ નથી, આરાધના નથી. નમસ્કાર કરે છે જેમાં આજ્ઞા આરાધના આવી જ જાય છે, સમર્પણતા આવી જાય છે, પણ એ નમસ્કાર પછી એવી રીતે નકામું જાય છે. નમસ્કારનો હેતુ જ એ છે. એટલે અતિ નિકટતા આપણને આજ્ઞા ભંગ કરાવી શકે છે. એટલે આ મરમ વિતરાગ ભગવંતનો મરમ સમજી જાઓ અને આ દોષમાંથી નીકળી જાઓ. એનું પરિણામ બહુ સરસ કીધું છે. જ્યારે એમની જોડે બેઠા હોય, સાથે બેઠા હોય, એમની નિકટ હોય, ત્યારે એ તમારાથી ખૂબ દૂર છે એવું તમને રહેશે. અને એ જે આખો ભાવ રહે છે ને, એ એમના પ્રત્યેની જબરજસ્ત ભક્તિ છે. એક અંદર એકતા લાગે છે અને બહાર દૂરી લાગે છે. બહુ જબરજસ્ત છે. અને જ્યારે દૂર હોય એ તમે એમનાથી દૂર હોય ત્યારે તમારી સાથે ને સાથે અત્યંત નિકટ 24 કલાક અને 7 દિવસ જાણે પડછાયા હોય એવી રીતે તમારી જોડે રહેતા હોય. આ ગજબ છે. એટલે દાદાએ આપણને જે રસ્તો આપ્યો છે, સમજણ આપી છે, આજ્ઞા આપી છે, એ આપણને અવાજ બનાવે છે. એટલે એ સમજણે આપણે જીવવી જોઈએ. મજા છે દૂર રહેવામાં. કારણ કે આ મન વચન કાયાનો સંતાપ જે છે ને તે છે જ. કારણ કે અજ્ઞાનમાં ઊભું કરેલું છે, તો એ કેવું હોવાનું. અને નહીં તો એ જ્ઞાનીની આજ્ઞાથી જ્યારે એનું પરિણામ આવશે ત્યારે પોઝિટિવ રહેવાનું છે. પણ એ પોઝિટિવ પરિણામના પર આપણું લક્ષ્ય નથી રહેવાનું. એ જે પરિણામ આપણને સર્વજ્ઞ પુરુષ પાસે લઈ જવાનું છે, એ આપણે સર્વજ્ઞ પુરુષના દર્શન થતાં જ કેવળ જ્ઞાન, શિવેન્દ્ર સ્વામીના દર્શન થતાં કેવળ જ્ઞાન ખુલ્લું થશે. અને પ્રભુના દર્શન કરે કેવળ જ્ઞાન પામી એમની કેવળ જ્ઞાનીઓની સભામાં આપણે સામેલ થઈ જવાના.
અને મોક્ષ ધારીશું. જય સચ્ચિદાનંદ. આખા દિવસના સત્સંગના પ્રોગ્રામમાં ઝૂમ ઉપર 10:15 ગુજરાતી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિની આરતી, રાત્રે 9 વાગે વર્લ્ડ વાઇડ સત્સંગ. જય સચ્ચિદાનંદ. પધારજો. જય સચ્ચિદાનંદ દીપક જય સચ્ચિદાનંદ. કાળજી. મામા, જય સચ્ચિદાનંદ. આનંદ.